હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં કયા ટોપિકની વાત કરવાના છીએ? તો સૌપ્રથમ તો જે આપણે ઓલ ઇન્ડિયા કોટાનું પ્રથમ રાઉન્ડનું જે શિડ્યુલ એક્સટેન્ડ થયું છે તેની વાત કરીશું. પછી આગળ જે આપણું સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટાનું જે શિડ્યુલ જાહેર થયું હતું એનું આપણે કમ્પેરિઝન કરીશું અને ક્યારે તમારું મેરિટ આવી શકે છે અને ક્યારે તમારે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું. પછી આપણે એ વાત કરીશું કે જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને જે મેડિકલમાં ફરીથી ફોર્મ ભરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો એમાં કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે અને શું આ વિદ્યાર્થીઓ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં જોડાવાથી શું કોઈ મેરિટમાં કોઈ ફરક પડશે, શું જે બીજા વિદ્યાર્થીઓ જેને પહેલાં ઓલરેડી રજિસ્ટ્રેશન થયું છે એમને કોઈ ફરક પડશે એની આપણે સંપૂર્ણ વાત કરીશું. પછી આપણે જોઈશું કે તમારી જે છે એ એડમિશન પ્રક્રિયા કેવી રીતે ચાલી શકે છે, તમારે ક્યારે રાઉન્ડ આવશે, શું ચોઇસ ફિલિંગ થશે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અને પછી જે કેટલાક 2-3 પેપરના કટિંગ છે આપણે જોઈશું, એના આધારે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તમે અંત સુધી જોડાયેલા રહો, આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જે આપણું ઓલ ઇન્ડિયા કોટાનું શિડ્યુલ એક્સટેન્ડ થયું છે એની આપણે વાત કરી લઈએ. તો કે જે ઓલ ઇન્ડિયા કોટા છે જેમાં પ્રથમ રાઉન્ડનું રજિસ્ટ્રેશન અને પેમેન્ટ એટલે કે પૈસા જે ભરવાના છે એટલે કે જે રજિસ્ટ્રેશન છે એ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. જે બપોરે તમારે 12 વાગ્યા સુધી કઈ તારીખ સુધી તમારે કરવાનું છે? તો 31 જુલાઈ તમારે બપોરે 12 વાગ્યા સુધી જે ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશન તમારે કરી લેવાનું છે. પછી આપણે જોઈએ તો કે જે પેમેન્ટ કરવાનું છે એ બપોરે 3 વાગ્યા સુધી તમારે 31 જુલાઈએ કરી લેવાનું છે, તો તમારું જે વેલિડ ગણાશે તમે ફોર્મ ભર્યું હશે એ. પછી આગળ આપણે જોઈએ તો કે જે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એ તમારે જે છે 31 જુલાઈએ રાત્રે 11:55 એટલે કે તમારે 11:55 સુધી રાત્રે તમારે ચોઇસ ફિલિંગ કરી લેવાનું છે. એટલે કે 31 જુલાઈએ તમારે દિવસમાં ચોઇસ ફિલિંગ પૂર્ણ થઈ જવી જોઈએ. ભલે રાત્રિનો સમય આપવામાં આવ્યો છે કેમ કે રાત્રિના સમયમાં સર્વર ડાઉન હશે. અત્યારે તમારે હું તો 30 જુલાઈએ તમારે 29 અને 30 જુલાઈ તમારું રજિસ્ટ્રેશન થઈ જ જવું જોઈએ, ચોઇસ ફિલિંગ પણ થઈ જવી જોઈએ. તમારે છેલ્લી તારીખે રાહ જોવાની નથી કેમ કે છેલ્લી તારીખે ઘણા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા હોય છે અને એમને પછી સર્વર ડાઉન હોય છે અને એમનું રજિસ્ટ્રેશન બાકી રહી જતું હોય છે. પછી આપણે જોઈએ તો કે ચોઇસ ફિલિંગ ક્યારે લોક થશે. હાલે ઘણા વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ લોક થતી હશે નહીં, એટલે મને ઘણા વિદ્યાર્થીઓ કોલ કરે છે કે ચોઇસ ફિલિંગ કેમ લોક થતી નથી. તો જે તમારું ચોઇસ ફિલિંગ છે એ 4 વાગ્યાથી લઈ અને રાતના જે છે 11:55 કઈ તારીખે ચોઇસ ફિલિંગ લોક થશે? તો એ છે 31 જુલાઈએ તમારી ચોઇસ ફિલિંગ લોક થશે. હાલ તમારી કોઈ પણ ચોઇસ ફિલિંગ લોક થશે નહીં. સમજણ પડી ગઈ? પછી જે સીટની પ્રોસેસ છે પ્રથમ રાઉન્ડની એ 1 ઓગસ્ટથી લઈને 2 ઓગસ્ટે એ પ્રોસેસ કરવામાં આવશે અને જેનું પરિણામ છે એ તમારું એ 3 અથવા 4 ઓગસ્ટે તમારી જે એમસીસીની વેબસાઇટ છે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એના પર તમારે જાહેર કરવામાં આવશે. અને જે તમારે રિપોર્ટિંગ કરવાનું છે એટલે કે ફી ભરવાની છે અને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે એની તારીખ છે અહીંયા 4 ઓગસ્ટથી લઈ અને 8 ઓગસ્ટ અહીંયા જાહેર કરવામાં આવી છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે છે એ ઓલ ઇન્ડિયા કોટાનું છે. હવે આના આધારે જ આવી જ પ્રક્રિયા આપણે સ્ટેટ કોટામાં થશે. તો આપણે પહેલાં તો તારીખ જોઈ લઈએ. તો આ શેડ્યુલ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે, તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે આ માહિતી છે એ ઓલ ઇન્ડિયા કોટાના પ્રથમ રાઉન્ડની માહિતી છે અને અહીંયા આ જે માહિતી છે એ સ્ટેટ કોટાના પ્રથમ રાઉન્ડની માહિતી છે. પણ અહીંયા તમે જુઓ કે છેલ્લી તારીખ કઈ છે ઓલ ઇન્ડિયા કોટામાં જોઈનિંગની? અહીંયા 6 ઓગસ્ટ છે. પણ અહીંયા થોડું શેડ્યુલ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે એટલે અહીંયા 2 દિવસ વધી ગયા છે એટલે અહીંયા 8 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્ટેટ કોટામાં જે પ્રથમ રાઉન્ડનું કાઉન્સેલિંગ છે એ 30 જુલાઈથી લઈ અને 6 ઓગસ્ટ સુધી તમારું થઈ જવું જોઈએ. એટલે કે જે આપણું મેરિટ છે એ ક્યારે આવી શકે છે? તો તમારું જે મેરિટ છે એ 30 જુલાઈથી લઈ અને 5 ઓગસ્ટની આસપાસ ગમે ત્યારે આવી શકે છે. હવે આપણે જોઈએ કે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ છે? અહીંયા 12 ઓગસ્ટ છે. એટલે કે તમારું જે ચોઇસ ફિલિંગ છે એ ક્યારે શરૂ થઈ શકે છે? તો 5થી લઈ અને 12 આસપાસ તમારું ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે અને પછી તમારું જોઈનિંગ થઈ શકે છે. આ થોડું તમારું લેટ થઈ શકે છે પ્રક્રિયા, કારણ કે પ્રક્રિયામાં તમારે ચોઇસ ફિલિંગમાં પણ તમને 4 થી 5 દિવસ આપવામાં આવશે. તમારું મેરિટ આવશે પછી પણ તમને 4-5 દિવસ આપવામાં આવશે કે તમે મેરિટ જોયેલું, મેરિટમાં કોઈ ભૂલ નથી. એટલે જે 12 ઓગસ્ટ એ અહીંયા ટેન્ટેટિવ એટલે કે સંભવિત તારીખ છે. આમાં 15 ઓગસ્ટ અથવા 20 ઓગસ્ટ સુધી પણ પ્રક્રિયા જઈ શકે છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આ તો અંદાજિત કે આટલા
આટલી આસપાસ તમારી પ્રક્રિયા થઈ જવી જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે સંપૂર્ણ તારીખ પાછળ જોઈએ જ છીએ, આપણે સંપૂર્ણ લખેલું છે. આપણે ફરીથી જોઈશું કે મેરિટ ક્યારે આવશે, ચોઇસ ફિલિંગ ક્યારે આવશે. ચાલો આપણે ફરીથી જોઈશું. આ તો તમારે સંભવિત તારીખ દરેક રાઉન્ડની તમારે અહીં સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને જે તમારી કોલેજ શરૂ થવાની છે એમાં લખેલું છે તમારે 1 સપ્ટેમ્બરે તમારી કોલેજ શરૂ થઈ જવી જોઈએ, પણ જે તમારી મેક્સિમમ છે તમારી 15 સપ્ટેમ્બર આસપાસ તમારી કોલેજ શરૂ થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સમજ પડી ગઈ? એટલે કે 15 સપ્ટેમ્બર જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં એડમિશન મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો કે બીજા રાઉન્ડની એડમિશનની જે છેલ્લી જોઈનિંગ ડેટ કઈ છે, અહીંયા 4 સપ્ટેમ્બર છે. એટલે કે તમારે બીજા રાઉન્ડમાં જેને પણ એડમિશન મળશે એની કોલેજ ચાલુ થઈ ગઈ હશે, પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ. પછી જે ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળશે એમને થોડું લેટ થઈ શકે, જેમ કે જો ત્રીજા રાઉન્ડની જોઈનિંગની છેલ્લી ડેટ કઈ છે તમે અહીંયા જોઈ શકો 23 સપ્ટેમ્બર. ચોથા રાઉન્ડની ડેટની છેલ્લી ચોથા રાઉન્ડમાં જોઈનિંગની ડેટ છેલ્લી કઈ છે, અહીંયા 3 ઓક્ટોબર છે. તો તમારે થોડું લેટ થઈ શકે છે, પણ તમારી કોલેજ ચાલુ થઈ ગઈ હશે. પણ એમાં તમારે સ્ટાર્ટિંગમાં છે એ ફાઉન્ડેશન કોર્સ ચાલે છે 1 મહિનો, MBBS હોય કોઈ પણ મેડિકલનો કોર્સ હોય, એટલે તમારે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. કોલેજ ચાલુ થઈ ગઈ છે પણ તમારી કોલેજમાં ફાઉન્ડેશન કોર્સ જ ચાલતો હોય છે, જેમાં ફાઉન્ડેશનમાં કેવું યોગા કરાવતા હોય છે, તમને દરેક જગ્યાએ હોસ્પિટલની વિઝિટ કરાવેલી છે, એવું કે કંઈ પણ તમારી સ્ટડી 1 મહિના માટે ચાલુ થતી નથી. તો એ માટે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે આગળ જોઈએ કે આપણે સંપૂર્ણ કમ્પેરિઝન કરીએ કે કેટલા સ્ટુડન્ટે નીટ 2024માં ફોર્મ ભર્યું હતું, 2025માં ભર્યું હતું. ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો નીટ 2024માં આપણે ગુજરાતમાં જોઈએ તો 88,022 લોકોએ નીટ 2024માં ફોર્મ ભર્યું હતું. પછી કેટલા લોકો હાજર રહ્યા હતા, તો કે નીટ 2024માં 86,410 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને એમાંથી ક્વોલિફાઈંગ કેટલા થયા હતા, એટલે કે જે આ વર્ષે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ ઓપન કેટેગરીમાં 144 માર્ક્સ છે, અને જે રિઝર્વ કેટેગરી છે એટલે કે SC ST OBCમાં અહીંયા 113 માર્ક્સ છે. આ કયા વર્ષનું ક્વોલિફાઈંગ માર્ક્સ છે, તો આ 2025નું છે. આ તમારે ખાસ લખવાનું છે. એટલે કે આના કરતાં વધારે કેટલા વિદ્યાર્થીઓને આવ્યા હતા, તો કે એવું જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ 2024માં 57,232 વિદ્યાર્થીઓ હતા. આ વર્ષે આપણે જોઈએ તો કે 81,065 ફોર્મ ભરાણા છે નીટ 2025માં ગુજરાતમાંથી. એમાંથી 80,151 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, અને એમાંથી 50,040 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા. એટલે કે જેને ઓપન કેટેગરીમાં 144થી વધારે માર્ક્સ છે અને રિઝર્વ કેટેગરીમાં 113થી વધારે માર્ક્સ છે એવા વિદ્યાર્થીઓ માત્ર અહીંયા 50,000 વિદ્યાર્થીઓ છે. સમજ પડી ગઈ? એટલે કે 30,000 વિદ્યાર્થીઓ છે જેને આના કરતાં પણ અહીંયા ઓછા માર્ક્સ આવ્યા છે. હવે આપણે જોઈએ કે કેટલો તફાવત છે. તો નીટ 2024માં તમે જોઈ શકો છો કેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા હતા, તો 57,232 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા હતા. તો નીટ 2025માં આપણે જોઈએ તો કે 50,040 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા. એટલે કે તફાવત કેટલાનો છે, તો કે 7,192 વિદ્યાર્થીઓ છે એ ઓછા ક્વોલિફાઈંગ થયા છે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે, ઘણા વાલીઓનો, કે 7,000 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા છે તો શું કટ ઓફમાં ફેરફાર થશે, એટલે કે શું કટ ઓફ ડાઉન જઈ શકે છે. હવે આપણે ગણો કે આ 7,000 વિદ્યાર્થીઓ અહીંયા ક્વોલિફાઈંગ ઓછા થયા છે. હવે આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને કેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. એના આધારે હું તમને કહીશ કે કટ ઓફમાં ફેરફાર થશે કે નહીં. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો કે જે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે તો તમે જોઈ શકો છો કે 2024માં કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હતું. જે આપણે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયાનું જે ફોર્મ ભરાયું હતું એમાં 23,587 વિદ્યાર્થીઓ 2024માં ફોર્મ ભર્યું હતું. અને કેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, તો 22,052 વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. હવે આ વર્ષે આપણે જોઈએ તો કે જે ફોર્મ ભરાણા છે એ 24,622 પહેલાં અહીંયા ફોર્મ ભરાણા હતા, જે પહેલી તારીખ હતી એમાં. પછી જે પૂરક પરીક્ષાવાળા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની તારીખ આપવામાં આવી એમાં 454 વિદ્યાર્થીઓ બીજા એડ થયા. એટલે કે ટોટલ જે ફોર્મ ભરાણા છે એ 25,116 ફોર્મ ભરાણા છે. હાલ જે ફાઇનલ છે એટલે ફાઇનલ, એટલે કે હવે એક પણ ફોર્મ ભરાશે નહીં, કેમ કે જે તમારું ફોર્મ ભરવાની તારીખ છે 28 તારીખે બપોરે 12 વાગ્યા સુધી હતું. આજે વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે 29 તારીખે સવારે 11 વાગ્યા છે. તો આ છે, એટલે કે હવે 25,116 ફોર્મ ભરાય છે ટોટલ. આ તમારું ફાઇનલ લિસ્ટ છે. અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ આગળનું છે, આ કે જે 24,399 થયા હતા. પણ તમે ગણો કે 454માંથી કદાચ 400 વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું તો અહીંયા 400 આપણે એડ કરીએ તો પણ અહીંયા 24,800 વિદ્યાર્થીઓ તમારે સમથિંગ થઈ જશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં. એટલે કે અહીંયા જે તફાવત છે એટલે કે તમે જોઈ શકો છો કે 2024માં કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા, તો અહીંયા 22,052 ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા. આ વર્ષે જોઈએ આપણે
તો કેટલા થશે? 24,800 આસપાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. એટલે કે જે તફાવત છે એ પહેલાં 2347નો હતો, હવે આપણે 400 વિદ્યાર્થીઓ એડ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 2700-2800 આસપાસનો તમારે 2800 વિદ્યાર્થીઓને અહીંયા ફેરફાર થઈ શકે છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે હવે જે કોનું મેરિટ લિસ્ટમાં નામ આવશે તો કે જે વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે એનું જ મેરિટ લિસ્ટમાં નામ આવશે. ભલે તમે ફોર્મ ભર્યું છે એમનું મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે, જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે એનું નામ મેરિટ લિસ્ટમાં આવશે. એટલે કે જો અહીંયા 7,192 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા હતા 2024ના કમ્પેરિઝનમાં, પણ તમે અહીંયા જોઈ શકો છો કે 2800 વિદ્યાર્થીઓ વધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે. એટલે કે જો આનાથી કોઈ મેરિટમાં ફેરફાર થશે કે ઓછા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા છે તો મેરિટ ડાઉન થશે, કે વધારે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા છે તો મેરિટ અપ જશે. હવે આ જે આઈડિયા છે આપણે મેરિટના આધારે આવશે કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ છે. પહેલાં તો ગુજરાતમાં કયા વિદ્યાર્થીઓને કેટલા વિદ્યાર્થીઓને 400 પર માર્ક્સ છે, તમારે કેટેગરીમાં કયા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ છે. ધારો કે આપણે જોઈએ તો કે ધારો કે આપણે ઓબીસી કેટેગરી હોય તો એમાં કટ ઓફ ડાઉન હોય, પણ એસસી કેટેગરી ઘણીવાર કટ ઓફ ઊંચું હોય છે, તેમાં વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો કટ ઓફ એનું ઊંચું હોય. તો તમારે એ કેટેગરી અને ગુજરાત મેરિટ રેન્ક પર ડિપેન્ડ કરે છે. જે આપણે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે મેરિટ બનાવ્યું છે એ સંભવિત મેરિટ છે, પણ એમાંથી આપણને કેવી રીતે ખબર પડશે કે આમાં ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલા છે? એમાં તો આખા ભારતના બધા જ રાજ્યના વિદ્યાર્થીઓ આવી ગયા. તો આપણને ગુજરાતનું મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણને પરફેક્ટલી આઈડિયા આવી જશે. ત્યારે આપણે સંપૂર્ણ વિડીયો બનાવીને જણાવી દઈશું ચેનલ પર કે તમારું કેટલું કટ ઓફ રહી શકે છે, કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર અટકી શકે છે. પણ એકવાર મેરિટ આવી જાય એટલે આપણે પરફેક્ટલી આઈડી સાથે તમને દરેક કોલેજનું સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશું. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે, અને જ્યારે પણ મેરિટ આવે ત્યારે તમારે જે કટ ઓફનો વિડીયો આવે એ તમારી ચેનલ પર આવી અને જોઈ લેવાનો જ છે. હવે આગળ આપણે જોઈએ કે કયા કયા કોર્સમાં કેટલી સીટ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 2024માં જ્યારે મેં આવો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં અહીંયા 14 ઓગસ્ટ આસપાસ અહીંયા વિડીયો બનાવ્યો હતો, જ્યારે તમારું ફોર્મ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે કે કેટલા વિદ્યાર્થીઓ કેટલી સીટ છે. તો કે ટોટલ સીટ હતી 15,519 સીટ હતી. એમાંથી તમે જોઈ શકો છો કે MBBSની સીટ હતી 6,858, પછી BDSની સીટ હતી 1,255, BMSની સીટ હતી 3,116 અને BHMSની સીટ હતી 4,290. એટલે કે ટોટલ સીટ હતી 15,519. પછી આપણે જોઈ શકો છો કે MBBSમાં જે ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી છે એ એડ થઈ હતી લાસ્ટમાં. તો જે MBBSની સીટ છે એ 6,958 થઈ ગઈ હતી, પણ એમાંથી જે છે આ વર્ષે 250 સીટનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે જે સ્વામિનારાયણ કોલેજ કલોલ છે એમાં 150 સીટ, પછી જે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી છે એમાં તમે જોઈ શકો છો કે 50 સીટનો ઘટાડો થયો છે. પછી બીજી એક કોલેજ છે એમાં 50 સીટનો ઘટાડો થયો છે. એટલે કે ટોટલ 250 સીટનો ઘટાડો થયો છે. તો આમાં તમે 250 બાદ કરશો તો કેટલી સીટ થશે? અહીંયા જો 8માંથી 0 જાય તો 8, 5માંથી 5 જાય તો 0, અહીંયા 7 અને અહીંયા 6. એટલે કે 6,708 સીટ હાલ ગુજરાતમાં MBBSની છે. પછી BDSની 1255 છે, એટલે કે BDSમાં એક પણ સીટનો વધારો થયો નથી. પણ જે BMS અને BHMSમાં બહુ બધી સીટોનો વધારો થયો છે અને બહુ બધી કોલેજનો વધારો થયો છે. એમાં તમે જોઈ શકો છો કે 3116 હતી, એમાંથી BMSમાં એટલે કે આયુર્વેદિકમાં 3473 થઈ ગઈ. પછી BHMSમાં 4290 હતી, એમાંથી તમે અહીંયા જોઈ શકો છો કે 4560 સીટ અહીંયા થઈ ગઈ છે. એટલે કે ટોટલ હાલ જે ગુજરાતમાં મેડિકલની સીટ છે, હવે આમાં ફેરફાર થશે તો આપણે વિડીયો બનાવી દઈશું. તો ટોટલ હાલ જોઈએ આપણે મેડિકલની તો 15,966 સીટ છે. આમાં કોઈ પણ સીટમાં ફેરફાર થશે, વધારો ઘટાડો થશે, કોઈ પણ અપડેટ આવશે તો આપણે ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું. તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનો છે તો એમને પણ સંપૂર્ણ માહિતી મળી રહે. હવે આપણે આગળ જોઈએ કે તમારી એડમિશન પ્રક્રિયા કેવી રીતે ચાલશે. તો આપણે ચલો એને 2024થી કમ્પેરિઝન કરીએ કે 2024માં જે તમારા ફોર્મ ભરાણા હતા એ 3થી લઈ અને 13 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાણા હતા. કેમ કે જે નીટ 2024માં જે સ્કેમના કોર્ટ કેસ થયા હતા, જેમાં કોર્ટમાં આખી હિયરિંગ હતી, સંપૂર્ણ પ્રોસેસ હતી, એટલે થોડી એડમિશન પ્રક્રિયા લેટ થઈ હતી. પણ આ વર્ષે પણ સમાન જ છે. તો એડમિશન પ્રક્રિયા એટલી જ લેટ થઈ છે કેમ કે આ વર્ષે પણ 2 કેસ થયા હતા. જે ઇન્દોરનો કેસ છે મધ્યપ્રદેશમાં, એમાં 75 વિદ્યાર્થીઓને જે લાઇટનો પ્રોબ્લેમ થયો હતો, અને પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરવામાં આવ્યું, એટલે પ્રક્રિયા થોડી અહીંયા લેટ થઈ છે. તો તમે 2025માં જોઈ શકો છો કે જે ફોર્મ ભરવાની તારીખ હતી એ 5 જુલાઈથી લઈ અને 18 જુલાઈ હતી. પણ જે વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષામાં ફેલ થયા હતા અને પૂરક પરીક્ષામાં પાસ થયા હતા એમને ફરીથી ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો હતો. તો એ સમય છે એ 23થી લઈને 28 જુલાઈ આપવામાં આવ્યો છે. હવે આગળ આપણે જઈએ કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ 5થી લઈ અને 14 ઓગસ્ટ સુધી અહીંયા કરવામાં આવ્યા હતા. ક્યારે? તો કે અહીંયા 2024માં. અને જે તમારું 2025માં જોઈએ તો કે પહેલાં તમારે 7થી લઈને 21 જુલાઈ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા. પણ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરી હતી એમના માટે અહીંયા 24થી લઈને 29 ફરીથી એનું એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ
તો કે મેરિટ લિસ્ટ ક્યારે આવ્યું હતું? તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો કે જે મેરિટ લિસ્ટ છે 2024માં જે છેલ્લું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ હતી 14 તારીખ, એના 4 દિવસ પછી અહીંયા તમારું મેરિટ લિસ્ટ આવી ગયું હતું. અને મેં જ્યારે 14 તારીખે વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે 16થી લઈ અને 22 તારીખ સુધી તમારું ગમે ત્યારે મેરિટ લિસ્ટ આવી શકે છે. તો અહીંયા પણ મેં અપડેટ આપી હતી તમને કે જે તમારું મેરિટ લિસ્ટ છે, જેમાં આગળ વિડીયો બનાવ્યો જ્યારે જે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાનું ચાલુ થયું નહોતું ત્યારે મેં તમને અહીંયા કીધું હતું કે જે તમારું મેરિટ લિસ્ટ છે એ 23થી લઈ અને 30 જુલાઈ વચ્ચે આવી શકે છે. પણ પછી અપડેટ આવી કે જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને પણ અહીંયા ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો છે. પછી એમને 29 એટલે કે 28 જુલાઈ સુધી તો ફોર્મ જ ભરવામાં આવ્યા અને 29 જુલાઈ સુધી એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તો હવે આપણે અહીંયા નવી તારીખ આપીએ છીએ કે જે તમારું મેરિટ લિસ્ટ છે એ અહીંયા 30 ઓગસ્ટથી લઈ એટલે કે 30 જુલાઈથી લઈ અને 5 ઓગસ્ટ આસપાસ ગમે ત્યારે તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે. હું તો કહું છું હવે તમારું 2-3 દિવસમાં તમારું મેરિટ લિસ્ટ આવી જવું જોઈએ. 1-2 ઓગસ્ટ અથવા તમારું 30 જુલાઈ ગમે ત્યારે મેરિટ લિસ્ટ આવી શકે છે. તમારે એલર્ટ રહેવાનું છે. હવે તમારે ગમે તે અહીંયા યુટ્યુબ ચેનલ પર તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે, તમે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. એટલે આપણે જે પણ અપડેટ આવશે કે આપણે આ ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું. હવે આપણે જોઈએ કે પ્રથમ નંબરનું ચોઇસ ફિલિંગ ક્યારે આવશે. તો આગળ જે ચોઇસ ફિલિંગ છે એ મેરિટ લિસ્ટના કેટલા દિવસ પછી આવ્યું હતું? તો કે 6 દિવસ પછી મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું હતું. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે જે પહેલાં તારીખ જાહેર કરવામાં આવી હતી એ 1 થી 5 ઓગસ્ટ જાહેર કરવામાં આવી હતી, પણ ત્યારે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને અહીંયા ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો નહોતો. તો હવે આપણે બીજી તારીખ જાહેર કરીએ છીએ. તમારો 5 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટમાં ગમે ત્યારે તમારું પ્રથમ નંબરનું ચોઇસ ફિલિંગ થઈ શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે શું આટલું લેટ ખાલી ચોઇસ ફિલિંગ જ થશે, તો પછી જોઈનિંગ ક્યારે થશે? જે તમે અહીંયા ઉપર જોઈ શકો છો જે આપણું જે શિડ્યુલ હતું સ્ટેટ કોટાનું, અહીંયા તમે જો આ જે શિડ્યુલ છે સ્ટેટ કોટાનું, અહીંયા તો જે છે એ 12 ઓગસ્ટ એ છેલ્લી તારીખ છે જોઈનિંગની. તો તમે કેમ કહો છો કે 15 ઓગસ્ટ સુધી ગમે ત્યારે ચોઇસ ફિલિંગ જાહેર થઈ શકે છે? તો તમને સંપૂર્ણ અહીંયા સમજાવું. ચલો એક આપણે પેજ લઈએ અહીંયા કે સંપૂર્ણ અહીંયા સમજાવું કે હજુ જો તમારું 29 ઓગસ્ટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 29 જુલાઈ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થયું જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ હતા એમના માટે. તો હજુ જે તમારું મેરિટ લિસ્ટ છે એ તમારું 30 જુલાઈથી લઈ અને 5 ઓગસ્ટમાં ગમે ત્યારે આવી શકે છે. એટલે ઘણો કે ધારો કે તમારું જે મેરિટ લિસ્ટ છે અહીંયા 2 ઓગસ્ટે જાહેર થયું, તો તમને અહીંયા 3-4 દિવસ એવા આપવામાં આવશે કે મેરિટ લિસ્ટમાં કોઈ ભૂલ હોય, તમારી કોઈ અપડેટ હોય, તમારું કોઈ નામમાં ભૂલ હોય, તમારું મેરિટ લિસ્ટમાં ભૂલ હોય, કોઈ માર્ક્સમાં ભૂલ હોય, કોઈ રેન્કમાં ભૂલ હોય, તમારી કોઈ પણ ભૂલ હોય તો તમારે ઈમેલ કરવાનો છે. જેની વેબસાઇટ દ્વારા જે ઈમેલ જાહેર કરવામાં આવશે એના પર તમારે ઈમેલ કરવાનો છે અને તમારે ભૂલ એને જણાવવાની છે. તો એ જે રિવાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે કે ફરી તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો ધારો કે તમારું 2 ઓગસ્ટ તમારું મેરિટ લિસ્ટ જાહેર થયું હોય તો તમારું 6 ઓગસ્ટે ફરીથી તમારું મેરિટ લિસ્ટ જાહેર થશે અને પછી તમારું ચોઇસ ફિલિંગ થશે. તો હવે તમારી જે ચોઇસ ફિલિંગ છે, ધારો કે તમારું અહીંયા તમે 10 તારીખે તમારું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થયું, 10થી તમને અહીંયા 14 તારીખ આપવામાં આવી, 4 દિવસ કે 5 દિવસ તમને ગણો કે 3 દિવસ પણ આપવામાં આવી શકે છે. કેમ કે જેટલું લેટ થશે અહીંયા પ્રક્રિયા એટલે તમારે ઓછા દિવસ આપવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે જે ફોર્મ ભરવાની તારીખ હતી એ જ અહીંયા જો હું તમને સમજાવું કે જે ફોર્મ ભરવાની તારીખ હતી અહીંયા જો માત્ર અહીંયા 10 દિવસ આપવામાં આવ્યા હતા અને અહીંયા તમે જોઈ શકો છો 5થી શરૂઆત થઈ 28 ઓગસ્ટ સુધી અહીંયા 28 જુલાઈ સુધી ફોર્મ ભરાયા. એટલે આખો મહિનો તમારે ફોર્મ ફિલઅપમાં ગયો પણ તમારી પ્રક્રિયા હજુ ચાલુ થઈ નથી. હવે તમારી જે પ્રક્રિયામાં ઓછો સમય આપવામાં આવશે કેમ કે પ્રક્રિયા બહુ લેટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈએ કે જે તમારું છે અહીંયા આપણે શું સમજાવતા હતા કે આ રહ્યું કે આ તો આપણું અહીંયા ઓકે આપણે અહીંયા સમજાવતા હતા કે ગણો કે તમારું જે પ્રથમ નંબરનું ચોઇસ ફિલિંગ છે એ 10થી 14 તારીખે શરૂ થાય તો પછી જે તમારું અલોટમેન્ટ છે અહીંયા 2 દિવસ આપવામાં આવે છે એટલે કે તમારું 16 તારીખ આસપાસ અલોટમેન્ટ આપવામાં આવે અને તમારી જે જોઈનિંગ છે એ 20 ઓગસ્ટ સુધી તમારું જોઈનિંગ થઈ શકે છે. શું આટલી પ્રક્રિયા લેટ થઈ શકે? તો કે હાલ લેટ થઈ શકે છે કેમ કે દરેક પ્રક્રિયામાં 2-3 દિવસ તો આપવા જ પડે એમને, તો પ્રક્રિયા સંપૂર્ણ સ્મૂથલી ચાલશે. તો બસ અહીંયા 20 ઓગસ્ટ સુધી તમારી પ્રક્રિયા પ્રથમ નંબરની ચાલી શકે છે. આપણે ગુજરાતની પ્રક્રિયાની વાત કરીએ છીએ. ભલે લેટ થઈ જાય તો લેટ થઈ જાય, કદાચ બીજાની પ્રક્રિયા લેટ થઈ શકે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સમજણ પડી ગઈ? ભલે આમાં 12 ઓગસ્ટ આપેલી છે પણ દરેક પ્રક્રિયા માટે તમને 3-4 દિવસ આપવામાં આવશે. તો પહેલાં શું આવશે? સૌપ્રથમ આપણું મેરિટ આવશે, પછી એમાં 3-4 દિવસ આપવામાં આવશે, પછી તમારું રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે, પછી એના આધારે ચોઇસ ફિલિંગ થશે, પછી ચોઇસ ફિલિંગના આધારે તમારું પરિણામ જાહેર કરવામાં આવશે, પરિણામ જાહેર કરશે એના આધારે તમારું પછી જોઈનિંગ થશે એટલે કે તમારે જે ફીસ ભરવાની છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. ચલો આપણે સંપૂર્ણ માહિતી આગળ જોઈએ. તો સમજણ પડી ગઈ? અહીંયા આપણે અહીંયા સંપૂર્ણ માહિતી આપી. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે કે શું ફી અને સીટની માહિતી અમને ક્યાંથી મળે કે જે આપણે આ જાહેર કરી કે MBBSમાં 6708 સીટ છે, BDSમાં 1255 સીટ છે, BMSમાં 3473 સીટ છે,
BHMSમાં 4560 છે, એટલે કે ટોટલ મેડિકલમાં 15,966 સીટ છે. આની જે ફીસ છે એમને ક્યાંથી મળશે? ફીસની પ્રક્રિયા એટલે કે ફીસ કઈ કોલેજમાં કેટલી ફીસ છે, તો આપણે સંપૂર્ણ એક સિરીઝ ચાલુ છે જેમાં આપણે જે મેડિકલની જે કોલેજ છે 145 કોલેજ હતી, પણ સ્વામિનારાયણની કોલેજ આપણે નીકળી દઈએ તો હવે 144 કોલેજ છે. એમાં આપણે સંપૂર્ણ કઈ કોલેજમાં કેટલી સીટ છે, કેટલી ફીસ છે, કઈ પ્રકારની હોસ્ટેલ ફીસ, મેસ ફીસ, આપણે સંપૂર્ણ ફીસ ઇન્ક્લુડ કરી છે. એ આપણી સંપૂર્ણ સિરીઝ ચાલે છે. તો એના આપણે વિડીયો લાવવાના છીએ. તો એ સિરીઝ તમારે આ ચેનલ પર સંપૂર્ણ જોવાની છે. આપણે સંપૂર્ણ માહિતી આપીશું. અને જે તમારે ડાયરેક્ટ જોયું કે કઈ કોલેજની માત્ર તમારે ટ્યુશન ફીસ જોવી હોય તો જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એનું 2025નું પ્લેલિસ્ટ છે. એમાં અમે દરેક જે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આપણે ચારેયના વિડીયો બનાવ્યા છે કે કઈ કોલેજમાં કેટલી ટ્યુશન ફી છે. તો એ તમે વિડીયો જોઈ શકો છો અને એની તમે ટ્યુશન ફી અને મેનેજમેન્ટ કોટાની ફી જાણી શકો છો. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે શું આ વર્ષે કોઈ નવી કોલેજ અથવા કોઈ કોલેજમાં સીટનો વધારો થશે? તો આ વર્ષે કોઈ પણ નવી કોલેજમાં પણ નહીં ખુલે, એટલે કે ના. અને જે આનો આન્સર છે સીટમાં વધારો થશે તો એ પણ તમારો થશે નહીં. એ હું ખાસ અહીંયા સૂચના આપવામાં આવે છે. હવે પછી આપણે જોઈએ કે રાઉન્ડની પ્રક્રિયા કેવી રીતે થશે. તો અહીંયા જે છે મેડિકલમાં કોઈ પણ તમારો મોક રાઉન્ડ આવશે નહીં. મોક રાઉન્ડ એટલે કે કેવું હોય છે, પહેલાં તમારો મોક રાઉન્ડ મેડિકલમાં આવતો હતો. મોક રાઉન્ડ એટલે કે શું? એટલે તમારું પ્રેક્ટિસ રાઉન્ડ હોય જેમાં તમને ચોઇસ ફિલિંગના દિવસો આપવામાં આવે, ચોઇસ ફિલિંગ કરવાની છે અને પછી તમને અલોટમેન્ટ આપવામાં આવે. પણ એ તમારું અલોટમેન્ટ ફાઇનલ ગણાય નહીં. એ તમારું ખાલી પ્રેક્ટિસ રાઉન્ડ, એમાં ખાલી તમને શીખવા મળે કે આવી રીતે તમારું અલોટમેન્ટ થઈ શકે છે. અને પછી તમારો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવતો હતો. પણ અહીંયા તમને ખબર જ છે કે સમય બહુ ઓછો છે. તમારે 12 જે ઓગસ્ટ છે એ છેલ્લી જોઈનિંગ ડેટ છે, છતાં પણ એ અહીંયા ભેગું થશે નહીં. 12 ઓગસ્ટ પછી તમારું અહીંયા જે છે એ ગુજરાતમાં જોઈનિંગ થશે. એટલે મોક રાઉન્ડ આવવાની કોઈ સંભાવના નથી અને આવશે પણ નહીં. અને છેલ્લા 2-3 વર્ષોથી મોક રાઉન્ડ આવતો જ નથી, ડાયરેક્ટ પ્રથમ રાઉન્ડ આવે છે. તો તમારો અહીંયા પ્રથમ રાઉન્ડ આવશે. પ્રથમ રાઉન્ડમાં તમારું ચોઇસ ફિલિંગ થશે. પ્રથમ રાઉન્ડ છે, પછી સેકન્ડ રાઉન્ડ આવશે, પછી તૃતીય રાઉન્ડ હશે અને પછી ચોથો એટલે કે સ્ટે વેકન્સી રાઉન્ડ હશે. આ જે ત્રીજો રાઉન્ડ છે એનું નામ છે અહીંયા મોક રાઉન્ડ. જે તમારે મેક્સિમમ એડમિશન છે એ પ્રથમ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડમાં થઈ જશે. હવે આગળ આપણે જોઈએ કે કેવી રીતે ચોઇસ ફિલિંગ થશે. શું ચારેય કોર્સોનું ચોઇસ ફિલિંગ ભેગું થશે? તો કે ના. જે MBBS છે, MBBS અને BDSનું ચોઇસ ફિલિંગ અલગ થશે. એટલે કે પહેલા 3 રાઉન્ડ માટે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ. અને પછી જે BAMS છે, BMS અને BHMS છે એનું ચોઇસ ફિલિંગ અલગ થઈ શકે છે. અથવા જો ચારેયનું ચોઇસ ફિલિંગ સાથે થાય તો બહુ ડિફિકલ્ટ છે, ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે. તો મારી સંભાવના એ જ છે કે જે ગયા વર્ષે છે એ ચારેયની એડમિશન પ્રક્રિયા જે છે એ અલગ કરવામાં આવી હતી. એટલે કે MBBS BDSનું અલગ આખું જે વેબસાઇટ જ અલગ કરવામાં આવી હતી. એટલે કે આનું ફોર્મ અલગ ભરાણું હતું અને આનું પણ ફોર્મ અલગ ભરાણું હતું. પણ આ વર્ષે તમે જોઈ શકો છો કે ચારોના ફોર્મ ભેગા ભરાણા છે. એટલે તમારું જે એક ફોર્મ એમાં તમારે ચારેય કોર્સ આવી ગયા છે. તો જે આનું આગલું વર્ષ છે એના કરતાં આગલું વર્ષ એટલે કે 2023માં છે એ આવી જ પ્રક્રિયા થઈ હતી. એટલે ચારેયના ફોર્મ સાથે ભરાણા હતા. પણ MBBS BDSનું છે એ ચોઇસ ફિલિંગ અલગ કરવામાં આવ્યું હતું 3 રાઉન્ડ માટે. અને BMS BHMSનું ચોઇસ ફિલિંગ અલગ કરવામાં આવ્યું હતું. એ તમારે ખાસ લખવાનું છે. અને જે આગળ વર્ષે પ્રક્રિયા થઈ હતી એમાં પ્રથમ રાઉન્ડ, તૃતીય રાઉન્ડ અને સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં હતા. 4 રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. પણ અહીંયા તમારે માત્ર 3 રાઉન્ડ હોઈ શકે છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે પ્રક્રિયા બધી જે છે બહુ લેટ થઈ ગઈ છે. એમાં પણ અહીંયા જે છે ચારેયનું રજિસ્ટ્રેશન ભેગું કર્યું છે. એટલે તમારે આવી રીતે થઈ શકે છે કે MBBS BDSનું પહેલાં તમારે 3 રાઉન્ડ ભરવામાં આવે અને પછી જ આપણી આયુર્વેદિક હોમિયોપેથિકની પ્રક્રિયા જાહેર થાય. એટલે તમે જોઈ શકો છો કે જે આપણું AACCC છે એટલે કે જે આયુષ કાઉન્સેલિંગ છે એના દ્વારા કોઈ પણ તમારું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. અહીંયા એની એડમિશન પ્રક્રિયા પણ હજુ શરૂ થઈ નથી. MBBS BDSનો પ્રથમ રાઉન્ડ પણ અહીંયા ઓનલાઈન કોટાનો પૂર્ણ થયો, પણ કોઈ આયુષનો હજુ કોઈ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે MBBSના 3 રાઉન્ડ કમ્પ્લીટ થશે પછી જ અહીંયા તમારું BMS BHMSની પ્રક્રિયા થઈ શકે છે. પણ આ સંભવિત છે. કોઈ પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા પર જે મેડિકલની વેબસાઇટ છે એના પર જે પણ અપડેટ આવશે એ આપણે ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું. આ મારું ખાલી સંભાવના છે કે આવું થઈ શકે છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગયા વર્ષે આવું થયું હતું અને આગલા વર્ષે આવું થયું હતું, તો આ વર્ષે પણ આવું થઈ શકે છે. આ જો પરફેક્ટ હું કહું બધું સાચું હોય એવું જરૂરી નથી. હવે આપણે આગળ જોઈએ કે તમારી પ્રક્રિયા કેવી રીતે થશે. તો તમને ખબર જ છે કે સૌપ્રથમ તમારું શું થયું, અહીંયા રજિસ્ટ્રેશન અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા. તો આ તો બધા વિદ્યાર્થીઓનું કમ્પ્લીટ થઈ ગયું. હવે જે પણ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા હશે એમના નામનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એટલે કે તમારું ગુજરાત રેન્ક જાહેર કરવામાં આવશે. મેરિટમાં તમારો મેરિટ એટલે તમારો જનરલ રેન્ક જાહેર કરવામાં આવશે. અહીંયા જનરલ મેરિટ રેન્ક અને કોઈ પણ વિદ્યાર્થી કોઈ કેટેગરી હોય રિઝર્વ કેટેગરી તો એનો કેટેગરી રેન્ક પણ એને જાણવામાં આવશે. કેટેગરી રેન્ક
આ બંને રેન્ક તમારે ખાસ ધ્યાન રાખવાના છે. આના આધારે તમારી સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા થશે, તમારે જનરલ મેરિટ અને કેટેગરી રેન્ક. પછી તમારું શું થશે તો કે જે પ્રથમ નોંધણી છે એ ચોઇસ ફિલિંગ શરૂ થશે અહીંયા. એમાં તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ તમારા કોલેજમાં જે કયા ક્રમમાં ગોઠવવી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી તમારે જે છે એ પરિણામની જાહેરાત કરવામાં આવશે ચોઇસ ફિલિંગના આધારે. હવે જો તમને એડમિશન મળે તો તમારી ફી ભરવી પડશે, એટલે કે ફી ભરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલ્થ સેન્ટર પર જમા કરાવવાના રહેશે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે તમારે આગલા રાઉન્ડમાં જોઈન થવું છે, આગલા રાઉન્ડમાં જવું છે, ફી નથી ભરવી, અથવા તમારે ચોઇસ ફિલિંગમાં અમને કોઈ સમજણ પડતી નથી કઈ કોલેજ સારી છે, કેવી રીતે અપડેટ છે. અમારી ઘણા વિદ્યાર્થીઓ કેવું છે લાસ્ટ યર ભૂલો કરતા હતા કે એમને સારા માર્ક્સો છતાં એમને નીચેની કોલેજમાં એડમિશન મળતું હતું. ઘણા વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગમાં ભૂલના કારણે એમને ધારો કે એમને 40 લાખની કોલેજમાં એડમિશન મળતું છતાં એમને અહીંયા 60 લાખની કોલેજમાં એડમિશન મળતું હતું. તો ઘણી બધી ભૂલો કરતા હોય છે વિદ્યાર્થીઓ. તો તમારે જો પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તો જોડાઈ શકો છો. અહીંયા અમારું જે પેડ કાઉન્સેલિંગ છે એ સંપૂર્ણ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે કે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા 2 પ્રકારના પેડ કાઉન્સેલિંગના પ્લાન અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. આ જે ચારે પ્લાન છે એ મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે, એટલે કે MBBS હોય, BDS હોય, BAMS હોય, BHMS, એટલે કે ચારે કોર્સ માટે લાગુ પડે છે. હવે જે પ્લાન એ છે એ બેઝિક પ્લાન છે, જેની કિંમત પહેલાં 2499 હતી, પણ વિદ્યાર્થીઓની રિક્વેસ્ટના આધારે એ પ્લાનની કિંમત છે અહીંયા 9999 કરવામાં આવી છે. તો પ્લાન એમાં તમને શું મળશે? પ્લાન એમાં તમને ઓનલી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને વોટ્સઅપ ગ્રુપમાં સપોર્ટ મળશે, તમને દરેક અપડેટ આપવામાં આવશે, તમને કોલેજનું લિસ્ટ આપવામાં આવશે, કટ ઓફ આપવામાં આવશે. તમે જે પણ અમે અપડેટ બનાવી છે તમને જે પેડ કાઉન્સેલિંગ વિદ્યાર્થીઓને મળે છે, જે પ્લાન બી વાળાને એ પ્લાન એ વાળાને વોટ્સઅપમાં અપડેટ મળશે. પણ પ્લાન એમાં નુકસાન એ છે કે તમે કોલ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન નહીં પૂછી શકો, અને વોટ્સઅપમાં દરરોજ તમે માત્ર તમારો એક જ પ્રશ્ન અહીંયા પૂછી શકશો. એટલે પ્લાન એમાં લિમિટેશન છે, પણ પ્લાન એની ફી પણ બહુ અહીંયા ઓછી છે. હવે પ્લાન બી જોઈએ તો કે પ્લાન બીની ફી છે અહીંયા 7,499 રૂપિયા રાખવામાં આવી છે. એમાં તમને જે છે એટલે કે પ્લાન બીમાં તમે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સંપૂર્ણ ગુજરાતી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. એટલે કે અમે તમને સંપૂર્ણ તમારે જો ફોર્મ ભરવાનું બાકી છે બીજાનું તો ફોર્મ પણ અમે ભરી આપીશું. તમારે ચોઇસ ફિલિંગમાં કોઈ પણ મદદ જોઈએ તો અમે ચોઇસ ફિલિંગમાં પણ સંપૂર્ણ મદદ કરીશું. તમારે જે પણ તમે ગમે ત્યારે સવારે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો કોલ અથવા મેસેજ દ્વારા કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. દરેક વિદ્યાર્થીનું 1-to-1 ગાઈડન્સ આપવામાં આવશે. તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે તમારું એ હશે કે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે. અહીંયા તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અહીંયા કે 85 11 51 55 42. આના પર તમારે વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો છો, અથવા કોલ કરીને પણ અહીંયા તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ જો તમને કોલમાં જવાબ ના મળે કે કોલ કોઈ ના ઉપાડે તો તમારે અહીંયા વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે કે મારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે, ત્યારે તમને દરેક અપડેટ આપવામાં આવશે. અને એક ખાસ સુવિધા છે કે જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એને જ માત્ર કોલ અથવા મેસેજ કરો. બીજા વિદ્યાર્થીઓ કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ કરવો નહીં કે અહીંયા મારી આ માહિતી છે, અમારી કોઈ પણ જવાબ આપવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાશે એને જ પરફેક્ટલી એનું ગાઈડન્સ આપવામાં આવશે. હવે આગળ આપણે કેટલા કટિંગ જોઈએ તો તમે અહીં જોઈ શકો છો. મેં કીધું હતું કે આ વર્ષે છે એટલે કે વર્ષ 2025-26માં કોઈ પણ નવી કોલેજને મંજૂરી આપવામાં આવશે નહીં, એટલે કે કોઈ પણ બેઠકમાં પણ વધારો થશે નહીં. તમે જોઈ શકો છો કે મેડિકલ કોલેજમાં મંજૂરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે. હમણાં જ આપણે એક અપડેટ જોઈ હતી કે સ્વામિનારાયણમાં એક વિદ્યાર્થીને ડાયરેક્ટ જે વિદ્યાર્થીઓ નીટમાં ક્વોલિફાઈંગ નહોતો છતાં પણ એને એડમિશન આપવામાં આવ્યું છે. પછી જીમીએસ વડનગરમાં પણ ડાયરેક્ટ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું છે. તો આ વર્ષે જે ભ્રષ્ટાચારના લીધે કોઈ પણ કોલેજમાં કોઈ પણ ગુજરાતમાં એક પણ કોલેજ વધશે નહીં અને એક પણ સીટ પણ વધશે નહીં. સીટ 250 ઘટી ગઈ છે ઉપરથી. એટલે કે આ વર્ષે જે MBBSની સીટ છે એ 6,708 માત્ર સીટ અહીંયા એડમિશન પ્રક્રિયામાં થશે. ગયા વર્ષે કેટલી હતી તો કે 6,958 સીટ હતી, જે ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી એડ થઈ પછી. એટલે કે આ વર્ષે એક પણ સીટ વધવાની નથી. અહીંયા તમે અપડેટ જોઈ શકો છો. અહીંયા તમે સંપૂર્ણ આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો. શાંતિથી તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા હું 5 સેકન્ડ અહીંયા રાહ જોઉં છું. 1 2 3 4 અને અહીંયા 5. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે આપણે આગળની અપડેટ જોઈએ. તો તમને ખબર જ છે કે વર્ષ 2025-26 માટે જે ગુજરાતની MBBSની 3 કોલેજ છે એમાં 250 સીટનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો કે કઈ કોલેજ છે ચલો આપણે જોઈ લઈએ. તો કે જે સ્વામિનારાયણ કોલેજ કલોલ છે એમાં તમે જોઈ શકો છો કે 150માંથી અહીંયા સીટ 0 કરવામાં આવી છે. એટલે કે આ કોલેજમાં એક પણ સીટમાં અહીંયા એડમિશન થશે નહીં. આ જે વિદ્યાર્થીને ડાયરેક્ટ એડમિશન આપવામાં આવ્યું હતું એ આ જ કોલેજ હતી. હવે સીટ ઘટાડો થયો પછી આપણે એને જાહેર કરવામાં આવ્યું કે આ અપડેટ અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. તો સંપૂર્ણ વ્યાપક રીતે ભ્રષ્ટાચાર અહીંયા થયો છે. પછી આપણે જોઈએ કે ડૉક્ટર કિરણ સી પટેલ જે મેડિકલ કોલેજ ભરૂચમાં આવેલી છે એમાં 200માંથી 150 સીટ કરવામાં આવી. એટલે કે અહીંયા 50 સીટનો ઘટાડો થયો છે.
અને જે આગળની કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, એમાં 200માંથી 150 સીટ કરવામાં આવી, એટલે કે અહીંયા પણ 50 સીટનો ઘટાડો થયો છે. અહીંયા 150 અને આ બંને જગ્યાએ 50, એટલે ટોટલ અહીંયા 250 સીટનો ઘટાડો કરવામાં આવ્યો ટોટલ ગુજરાતમાં MBBSની સીટમાં. એટલે કે જે 6958 સીટ હતી એ હાલ અહીંયા સીટ છે એ 6708 સીટ MBBSની ગુજરાતમાં કરવામાં આવી છે. એટલે કે આ વર્ષે વધારાની વાત ભૂલી જ જાઓ, હજુ ઘટાડો થઈ શકે પણ કોઈ પણ વધારો થવાનો આ વર્ષે ચાન્સ નથી. હવે આગળ આપણે અપડેટ જોઈએ તો અહીંયા એ જ લખેલું છે કે NMCના એક્સપેન્શન બાદ 3 કોલેજમાં 250 સીટ કપાઈ ગઈ. એટલે કે જે સ્વામિનારાયણ કોલેજ હતી એમાં 150માંથી 0 સીટ અહીંયા થઈ ગઈ છે. તમારે અહીંયા તમે આનો સ્ક્રીનશોટ લઈને સંપૂર્ણ માહિતી પેપર કટિંગની વાંચી શકો છો. ચલો અહીંયા સ્ક્રીનશોટ લઈ લો. તો અહીંયા 5 ગણું છું, 1 2 3 4 અને 5 તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે આગળ આપણે જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે તમને કેવી રીતે માહિતી મળે કે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, કેટલા વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી છે, કેટલા વિદ્યાર્થીઓ કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. તો આ જે પેપર છે દરેક પેપરમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. તો હું દરેક પેપરનો અભ્યાસ કરું છું અને તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. તો અમે પેપરમાં કટિંગ આવ્યું જ છે આજનું કે 454 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જે મેડિકલમાં પ્રવેશ માટે, જે પૂર્વ પરીક્ષામાં પાસ થયા હતા એમના માટે. અને જે ટોટલ રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓ છે એમનો જે આંકડો છે અહીંયા 25,116 છે. આપણે સંપૂર્ણ માહિતી આપી છે, પણ કોઈ પણ વિદ્યાર્થી પ્રૂફમાં આવે તો એના માટે અહીંયા પ્રૂફ છે કે પેપર કટિંગ આવે છે. તમારે દરેક અલગ અલગ ન્યૂઝપેપર તમારે વાંચવા પડે અને સંપૂર્ણ માહિતી તમારે મેળવવી પડે તો તમને અહીંયા સંપૂર્ણ તમે આખો દિવસ જો મોબાઈલ તો જોતા જ હોય છે તો ઘણી બધી વેબસાઇટ આવે છે જેમાં ઓનલાઈન પેપર કટિંગ આવે છે, જેમાં તમને સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે કેટલા રજિસ્ટ્રેશન થયા છે, ક્યારે તમારું ચોઇસ ફિલિંગ આવશે. તમારા મોબાઈલમાં મેડિકલની વેબસાઇટ પણ તમારે ડેલી જોતા રહેવાનું છે, તમને સંપૂર્ણ અપડેટ મળશે કે શું અપડેટ આવી છે. તમે અહીંયા એક અપડેટ ચૂકી કે તમારી એક ભૂલ છે એ તમારે સંપૂર્ણ તમારું જે વર્ષ છે બગાડી શકે છે અને સંપૂર્ણ ભવિષ્ય બગાડી શકે છે. તો તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. અને જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે કેમ કે તમારે અહીંયા કંઈ પણ ભૂલ થશે નહીં અને તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવ તમારે આ નંબર જે આપેલો છે એના પર તમારે સંપૂર્ણ કોન્ટેક્ટ કરવાનો રહેશે. તો બસ મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ.